સાથે તો આજે આપણે જે અપરા એકાદશી છે એ એકાદશી વિશે આપણે સર્વ ભક્તજનો આપણે બધા જાણીશું. તો કે આ એકાદશી છે એનું મુહૂર્ત અને તે ક્યારે બેસે છે તો કે 22/5/2025 ગુરુવારે રાત્રે અંદાજે 1 વાગ્યાની આજુબાજુ આ એકાદશી બેસે છે અને 23/5/2025ને શુક્રવારે એટલે કે 23 તારીખે આપણે આ વ્રતકથા જે અપરા એકાદશી છે એનું વ્રત આપણે કરવાનું છે અને 24/5/2025 અને શનિવારના રોજ આપણે 6 થી 8 વાગ્યા સુધીમાં એના પારણા આપણે કરવા પડશે. તો આ એકાદશી છે તે એકાદશી છે એ મહિનામાં 2 વખત આવે છે, વદ પક્ષ અને શુદ્ધ પક્ષની અને વર્ષની અંદર 24 વખત આ એકાદશી આવે છે. અને જ્યારે અધિક માસ એટલે કે પરસોત્તમ માસ હોય ત્યારે વર્ષની 26 એકાદશી આ વર્ષની અંદર આવે છે. એકાદશીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના અંગમાંથી થઈ છે, એટલા માટે તેની એકાદશીને સર્વશ્રેષ્ઠ વ્રત ગણવામાં આવે છે અને એકાદશીનું વ્રત એ સર્વ વ્રતોમાંનું સર્વશ્રેષ્ઠ વ્રત ગણવામાં આવે છે. હવે વાલા ભક્તજનો આપણે જાણીએ કે અપરા એકાદશીનો અર્થ શું છે અને એની ઉત્પત્તિ ક્યારે થઈ. તો કે અપરા એકાદશી એટલે કે અપાર પ્રેમ આપનાર, અપાર સુખ આપનાર, અપાર સમૃદ્ધિ આપનાર, અપાર બુદ્ધિ અને ધન આપનાર, સુખ સંપત્તિ સતતિ અને સૌભાગ્ય ટકાવનાર આ એકાદશી એ જે અપરા છે એનું કાર્ય છે. તો ભક્તજનો એકાદશીના દિવસે આપણે આપણા ઘરે જ વહેલી સવારમાં ઉઠી અને સ્નાન કરી અને ગંગાજળનો છંટકાવ કરી પંચામૃતથી ઠાકરજીને સ્નાન કરાવી અને ઠાકરજીને વસ્ત્ર, હાર, શણગારથી સજાવટ કરી અને ભગવાનને પ્રસાદી માટે કે જે ઋતુના ફળ ગણવામાં આવે છે એ કે કેરી, રાવણા, ચીકુ વગેરે ફળ ધરવા અને જો એ ન હોય તો મિશ્રી અને મગફળીના દાણા એ સર્વ ઉત્તમ પ્રસાદીમાં ગણવામાં આવે છે. ઠાકરજીને પ્રસાદ ધરાવ્યા બાદ આપણે આપણા જે ઈષ્ટદેવ છે, આપણા કુળદેવ છે, આપણી કુળદેવી છે એનું સ્મરણ કરી અને ત્યારબાદ નજીકનું મંદિર હોય અથવા આપણા ઘરની આજુબાજુ પીપળો હોય તો પીપળાનું પૂજન કરવાથી એકાદશીનેથી આપણને સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. પીપળાની અંદર 33 કરોડ દેવતા અને આપણા પિતૃદેવનો એની અંદર વાસ રહેલો છે. ત્યારબાદ આપણા ઘર આંગણે જે તુલસી હોય, તુલસી ક્યારાને આપણે ધૂપ દીવા કરી અને એને પાણી રેડવાથી પણ આપણને મા લક્ષ્મી અને શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણા ઘરમાં ક્યારેય ધન ઘટતું નથી. ત્યારબાદ આપણે મંદિરે ગયા હોય તો ઉંબરો હોય તો ઉંબરાનું પૂજન કરવાથી એની અંદર પણ દેવલોકનો વાસ છે. માટે આપણે ઉંબરા, વડલા વગેરે વૃક્ષનો પણ આપણે પૂજન કરવાથી આપણને સારું એવું ભગવાન દ્વારા સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો એકાદશીને સર્વવ્રતનો રાજા કહેવામાં આવે છે, કારણ કે દેવો દ્વારા બધા દેવતાઓ માટે વારનું નિર્માણ કરવામાં આવેલું છે. દાખલા તરીકે સોમવાર તો કે મહાદેવનો વાર ગણવામાં આવે છે, રવિવાર તો કે મા રાંદલનો વાર ગણવામાં આવે છે, શનિવાર તો કે શનિદેવ અને બજરંગબલીનો વાર ગણવામાં આવે છે. પરંતુ આ એકાદશી એવી છે કે મહિનાની અંદર ગમે તે વારે આવે અને ગમે તે વાર એમના માટે શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુ દ્વારા એની ઉત્પત્તિ કરવામાં આવી છે. તો આ એકાદશીનો ઉપવાસ આપણે ઉપવાસ કરીને પણ રહી શકાય છે. એકટાણું દિવસમાં એકવાર સાત્વિક ભોજન લઈને પણ કરી શકાય છે અને નયણા ઉપવાસ કરીને પણ કરી શકાય છે અને નિર્જલા ઉપવાસ દ્વારા પણ કરી શકાય છે. આ ઉપવાસ નાની ઉંમરથી માંડી અને મોટી ઉંમર સુધીના દરેક કરી શકે છે. આ એકાદશી ગમે તે ધર્મના લોકો કે
સાધુ સંતો મહાત્મા યોગીઓ બધા પણ આ ઉપવાસ કરે છે. ઉપવાસનથી સાત્વિક ભોજન લેવું, શક્ય હોય તો બહાર જઈ અને જમવું નહીં. કારણ કે રસોઈ બનાવનારના વિચારો કેવા હોય. દાખલા તરીકે આપણે હોટલની અંદર બનવા ગયા હોય ત્યારે એ રાંધતો એવા વિચાર કરતો હોય કે આજે હું આમાંથી કમાઈશ, પૈસા બનાવીશ, મારે ધંધો સારો થશે, હું ઘેરે કમાણી લઈને જઈશ. એવા વિચારો આપણે બહાર ખાવાથી આપણા મનની અંદર, આપણા ઘટની અંદર આવા વિચારો રહે છે. માટે શક્ય હોય ત્યાં સુધી બહારનું ન જમવું. તો આ એકાદશી છે એનો મંત્ર શું છે? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી રામ રામ ભદ્રાય નમઃ, શ્રી રામ રામાય નમઃ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. તો આજે એકાદશી છે અને બને તો આપણે સત્સંગ પણ કરવો જોઈએ. તો માટે આપણે નાનકડી ધૂન બોલીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આ પાવન સુખાકારી જે એકાદશી છે એનું વ્રત આપણે સૌને કરવાનું. અને આપણે નાનો એવો શુભ વિચાર લઈએ કે હું કરું છું તેવો વહેમ સદા મનમાંથી કાઢી નાખવું. કારણ કે કાળિયા ઠાકરની ઈચ્છા વગર પાંદડું પણ ફરકતું નથી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.